ચાલો મિત્રો, આજે આપણે ધોરણ 9 ગણિત વિષય પ્રથમ પરીક્ષા માટે પ્રકરણ 1 વિભાગ બી એમાં 2 ગુણના દાખલા છે એ આપણે સમજવા જઈ રહ્યા છે। સૌથી પહેલા ચેપ્ટર 1 ની અહીંયા રકમ આપેલી છે 2/7 અને 3/4 વચ્ચેની ચાર સમય સંખ્યા શોધવાની છે મિત્રો। હવે ચાર સમય સંખ્યા છે, સેમ ટુ સેમ રકમ, બીજી રકમ બી સેમ ટુ સેમ એ જ રીતે ગણવાની છે। માટે આ પહેલી રકમ હું શીખવાડું છું, વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન આપી શીખી અને વિડિયોને પોઝ કરી આ બીજી રકમ એકવાર તમે તમારી જાતે ગણવાની ટ્રાય કરજો। હવે મિત્રો આપણને અહીંયા કહ્યું છે ચાર સમય સંખ્યા શોધવાની। હવે સમય સંખ્યા કોને કહેવાય એ આપણને ખબર છે, p ના છેદમાં q સ્વરૂપની સંખ્યાને આપણે સમય સંખ્યા તરીકે ઓળખીએ છીએ। તો સૌથી પહેલા મિત્રો અહીંયા આપણને રકમ આપી છે 2/7 અને 3/4। હવે સમય સંખ્યાઓ બનાવવા માટે આપણે બંનેના છેદ સરખા કરવા પડે। તો બંનેના છેદ સરખા કરવા માટે જે બીજી સંખ્યાનો છેદ છે એટલે કે 4, આપણે તેના વડે પ્રથમ સંખ્યાને ગુણીશું અને બીજી સંખ્યાને આપણે પ્રથમ સંખ્યાના છેદ વડે ગુણીશું। એટલે કે મિત્રો આપણે આવું કરીશું કે પહેલા છે 2/7, તો આપણે અહીંયા કરીશું 2/7, વચ્ચે કરીશું ગુણાકાર અને આપણે એને બીજી સંખ્યાના છેદ વડે ઉપર નીચે ગુણીશું, એટલે અહીંયા આપણે મૂકીશું 4/4। હવે મિત્રો આપણને ખબર છે કે વચ્ચે ગુણાકાર હોય તો ગુણાકારનો સંબંધ, ગુણાકારનો નિયમ, ઉપરનો ગુણાકાર ઉપર સાથે થશે અને નીચેનો ગુણાકાર નીચેની સંખ્યા સાથે થશે। તો ઉપર આપણને ખબર છે 2 ચોક 8 માટે 8, એના છેદમાં નીચેનો ગુણાકાર નીચે 7 ચોક ને 28। ત્યારબાદ મિત્રો બીજી રકમ આપણને આપી છે 3/4 ગુણ્યા, હવે તેના અંશ અને છેદનો ગુણાકાર આપણે પ્રથમ સંખ્યાના છેદ સાથે કરીશું 7/7 બરાબર। હવે ઉપરનો ગુણાકાર ઉપર 3 × 21, નીચે 4 × 28। હવે મિત્રો અહીં તમે જોઈ શકો છો કે બંનેના છેદ સરખા થઈ ગયા છે। હવે આપણે શોધવાનું છે ચાર સમય સંખ્યા, તો આપણે કરીશું અહીંયા લખીશું કે ચાર સમય સંખ્યા, ચાર સમય સંખ્યાઓ બરાબર। હવે આપણે વચ્ચેની કીધું છે મિત્રો, વચ્ચેની, વચ્ચે એટલે આ બેની વચ્ચેની લેવાની છે। આ 8 નથી લેવાની અને 21 નથી લેવાની, એની વચ્ચેની લેવાની છે। એટલે આપણે 9 થી ચાલુ કરીએ, 9/28 અલ્પવિરામ, 10/28 અલ્પવિરામ, 11/28 અલ્પવિરામ, 12/28। હવે મિત્રો આપણે અહીંયા ચાર જ લેવાની કીધી છે, તેથી વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા ચાર સંખ્યા જ લીધી છે। અથવા તમને એમ કીધું કે પાંચ સમય સંખ્યાઓ શોધો, તો હજુ એક આપણે લઈ શકીએ 13/28, એમ કરીને આપણે 27/28 સુધી રકમ લઈ શકીએ છીએ। હવે મિત્રો આ જે રીતે દાખલો શીખવાડ્યો છે, એકવાર વિડિયોને પોઝ કરીને આ બીજી રકમ તમે લોકો જાતે કરવાની ટ્રાય કરો। તો મિત્રો બીજી રકમ બી આપણને સેમ ટુ સેમ અહીં આપી છે 3/5 અને 7/8, વચ્ચેની ચાર સમય સંખ્યા શોધવાની છે। સેમ ટુ સેમ રકમ છે, તો આપણે સૌથી પહેલા છેદ સરખા કરવાનું કામ કરીશું। તો પ્રથમ સંખ્યા છે 3/5 ગુણ્યા બીજી સંખ્યાના છેદ વડે અંશ અને છેદને ગુણીશું 8/8 બરાબર। હવે ઉપરનો ગુણાકાર ઉપર 3/8 = છેદમાં 5/8 = 40। ત્યારબાદ બીજી સંખ્યા આપણી પાસે છે મિત્રો 7/8 ગુણ્યા, હવે એને આપણે પ્રથમ સંખ્યાના છેદ વડે અંશ અને છેદને ગુણીશું 5/5 બરાબર। ઉપરનો ગુણાકાર ઉપર 7×5 = 35 8×5 = 40। હવે આ બેની વચ્ચેની આપણને કીધું છે ચાર સમય સંખ્યા, માટે આપણે અહીંયા લખીશું ચાર સમય સંખ્યા બરાબર। હવે આ બેની વચ્ચેની લેવાની છે, માટે આના પછીની સંખ્યાથી ચાલુ કરવાનું। 25/40 અલ્પવિરામ, 26/40 અલ્પવિરામ, 27/40 અલ્પવિરામ, 28/40। આપણે એ રીતે 34 સુધી મિત્રો લઈ શકીએ છીએ। તો વિદ્યાર્થી મિત્રો હવે ત્રીજી રકમ છે કે સમય સંખ્યા આપણને આપેલી છે 1/4 અને 4/5। એ બેવની વચ્ચે આવેલી ચાર ભિન્ન એટલે કે અલગ અલગ આપણે હવે અસમય સંખ્યા શોધવાની છે।
તો સૌથી પહેલા તો આપણે જે અહીંયા સમય સંખ્યાઓ આપી છે કે 1/4 અને 4/5 આ બંને સંખ્યાને આપણે દશાંશ પદ્ધતિ મુજબ પોઈન્ટમાં ફેરવવી પડશે. એટલે કે પહેલી રકમ આપણને આપી છે કે 1/4. હવે મિત્રો આ 1/4 એટલે આપણે આવી રીતે કહી શકીએ કે 1/4. આપણને ખબર છે ભાગાકારના નિયમ મુજબ કે અહીંયા ભાગ ચાલશે નહીં, તો ભાગ નહીં ચાલે તો આપણે અહીંયા 0 પોઈન્ટ લેવો પડશે અને અહીંયા 0 મૂકીએ તો આપણે અહીંયા ચાલશે 4 × 2 = 8. તો મિત્રો અહીંયા આપણે 8 ની બાદબાકી કરીએ એટલે અહીંયા આપણને નીચે શેષ 2 વધે છે, પણ આપણે આનું કામ છે દશાંશ પદ્ધતિ મુજબ પોઈન્ટમાં ફેરવવાની છે. તો મિત્રો અહીંયા આપણને કંઈક જવાબ આવો મળે છે કે 0.2. ત્યારબાદ આપણને બીજી રકમ આપેલી છે 4/5. તો સેમ ટુ સેમ 4/5 કરીશું. 4/5 અહીંયા પણ મિત્રો સેમ છે કે ભાગ નથી ચાલતો એટલે આપણે 0 પોઈન્ટ કરીશું. અહીંયા 0 મૂકીએ એટલે 5/8 શેષ આપણી 0 વધશે. આપણે અત્યારે ભાગફળનું કામ છે 0.8. તો મિત્રો આનો જવાબ આવે છે 0.8. તો આપણે મિત્રો દશાંશ પદ્ધતિમાં એટલે કે પોઈન્ટમાં તો ફેરવી લીધા. હવે આપણને એવું કીધું છે કે આની વચ્ચેની ચાર અલગ અલગ અસમય સંખ્યા. હવે મિત્રો આપણને ચાર અસમય સંખ્યા કીધી છે તો આપણે અહીંયા લખીશું ચાર અસમય સંખ્યાઓ બરાબર. હવે આપણે ચાર કીધી છે એક કરીને લખીશું મિત્રો. આની વચ્ચેની સંખ્યા લેવાની છે તો અહીંયા આપણે આપ્યું છે 0.2. એના પછી વચ્ચેની એટલે 0 પોઈન્ટ. મિત્રો હવે અસમય સંખ્યા કઈ રીતે લખીશું? અસમય સંખ્યા આપણે એક એક શૂન્ય વધારીને લખવાનું છે એટલે કે 0.30. ત્યારબાદ એક શૂન્ય પાછું વધારવાનું એટલે કે 300. અહીંયા એક શૂન્ય હતું 2 શૂન્ય પછી 3000 પછી 30000. આ રીતે એનો જવાબ લખવાનો છે. પછી અહીંયા આવી રીતે અનંત સુધી ચાલે છે. ત્યારબાદ 4 કીધી છે. હવે બીજી 0.3 પછી આવશે મિત્રો 0.4 એટલે આપણે એક શૂન્ય બાજુ મૂકીશું. ત્યારબાદ ડબલ શૂન્ય કરીશું 400 4000 40000. ત્યારબાદ આવી રીતે અનંત સુધી ચાલશે. ત્યારબાદ ત્રીજી સંખ્યા 0.5 0. ત્યારબાદ 500 5000 અને 50000. 4 કીધી છે મિત્રો એટલે ચોથી સંખ્યા લઈશું આપણે 0.60 600 6000 60000. આ રીતે આપણે ચાર અસમય સંખ્યાઓ શોધીશું. આટલું કામ તમે કરશો મિત્રો એટલે આ દાખલાના 2 માર્ક તમને પૂરા મળશે અને કોઈ આમાં બહુ મોટું લોજિક છે નહીં. બસ આટલું પોઈન્ટમાં ફેરવ્યા બાદ આવી રીતે લખી દેવાનું છે. અહીંયા 4 કીધી હતી, કદાચ 5મી કીધી હોત તો હજુ આપણે 0.7 બી લઈ શકત. આના 2 માર્ક મિત્રો તમને પૂરા મળશે આવી રીતે દાખલો ગણશો તો. ચાલો મિત્રો ચોથી રકમ આવી ગઈ છે છેદનું સમયીકરણ કરવાનું. હવે ધોરણ 9 ની પ્રથમ પરીક્ષામાં આપણે એવું હોય છે કે ગમે તે મેરેજ ફંક્શન હોય કે લગ્ન પ્રસંગ હોય એમાં જમવા જઈએ એટલે એક આઈટમ ફિક્સ કે કોઈ મીઠાઈ કોઈ ગળી વસ્તુ હશે ને હશે. એવી રીતે ધોરણ 9 ના પ્રથમ પરીક્ષાના ગણિતના પેપરની અંદર વિભાગ બી ની અંદર 2 માર્કનો દાખલો એક આવો છેદનું સમયીકરણ કરવું આવો હોય ને હોય જ છે દર વર્ષે. તો 2 માર્ક જો તમારે પાકા કરવા હોય તો મિત્રો છેદનું સમયીકરણ કરવાનો દાખલો ખાસ શીખી લેવો. તો સૌપ્રથમ તો આપણે અહીંયા જે રકમ આપી છે એ કરીશું કે 30/5 વર્ગમૂળ 3 -3 વર્ગમૂળ 5. હવે આપણે છેદનું સમયીકરણ કરવાનું છે એટલે આપણે અહીંયા નિશાની મિત્રો ખબર છે કે ગુણાકારની કરીશું. ત્યારબાદ અહીંયા જે છેદ આપેલો છે તે અહીંયા આપણે અંશ અને છેદ બંનેમાં લખીશું. પણ એક ફેરફાર શું રહેશે તો કે નિશાની આપણે વિરુદ્ધ કરવાની છે. અહીંયા માઈનસ આપી હોય તો અહીંયા પ્લસ લઈશું, અહીંયા પ્લસ આપી હોય તો અહીંયા માઈનસ લઈશું. હવે અહીંયા માઈનસ આપી છે માટે આપણે અહીંયા પ્લસ લઈશું 5 વર્ગમૂળ 3 પ્લસ 3 વર્ગમૂળ 5. નીચે भी સેમ ટુ સેમ 5 વર્ગમૂળ 3 પ્લસ 3 વર્ગમૂળ 5. હવે મિત્રો વચ્ચે ગુણાકાર છે તો ઉપરના પદનો ગુણાકાર ઉપર સાથે, નીચેના પદનો ગુણાકાર નીચે સાથે. તો સૌપ્રથમ ઉપર આવું છે 30, આને આપણે ગુણાકાર એટલે કૌંસમાં મૂકીએ છીએ 5 વર્ગમૂળ 3 વત્તા 3 વર્ગમૂળ 5 છેદમાં. હવે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે આ બંનેમાં પદો
છે એ સેમ ટુ સેમ એટલે કે સરખા છે, સમાન છે. અહીંયા 5 વર્ગમૂળ 3, અહીંયા 5 વર્ગમૂળ 3, અહીંયા 3 વર્ગમૂળ 5, અહીંયા બી 3 વર્ગમૂળ 5. ખાલી નિશાનીનો અલગ છે. તો આપણું નિત્યસમ એક આવું છે મિત્રો. નિત્યસમ આપણને આવું કહે છે કે a - b a + b બરાબર પ્રથમ પદનો વર્ગ a વર્ગ, બે નિશાની અલગ છે, માઈનસ બીજા પદનો વર્ગ. તો અહીંયા બી સેમ વસ્તુ આપણે કરવાની છે કે પ્રથમ પદનો વર્ગ 5 વર્ગમૂળ 3 કૌંસ ઉપર વર્ગ માઈનસ બીજું પદનો વર્ગ 3 વર્ગમૂળ 5 કૌંસ ઉપર વર્ગ. હવે મિત્રો પ્રથમ પદને આપણે કોઈ છેડછાડ નહીં કરીએ. 30 5 વર્ગમૂળ 3 વત્તા 3 વર્ગમૂળ 5. હવે નીચે મિત્રો આપણે કરવાનો છે વર્ગ. તો વર્ગ કરતા બી તમને ના આવડે તો આપણે રફ કામ કરી લેવાનું કે 5 વર્ગમૂળ 3 એનો વર્ગ એટલે આ જ પદને આપણે બે વખત ગુણવાનું છે એટલે આવું જ બને 5 વર્ગમૂળ 3 ગુણ્યા 5 વર્ગમૂળ 3. તો મિત્રો પાય 25 ગુણ્યા વર્ગમૂળ 3 ગુણ્યા વર્ગમૂળ 3 એટલે આપણે લઈશું આખા 3 અને 25 તેરી મિત્રો થાય 75. તો આપણે અહીંયા પ્રથમ પદનો વર્ગ છે 75, આ નિશાની માઈનસ ની માઈનસ. હવે બીજા પદનો વર્ગ 3 વર્ગમૂળ 5 ગુણ્યા 3 વર્ગમૂળ 5. તો ઉપર મુજબ 3 તેરી 9 ગુણ્યા વર્ગમૂળ 5 ગુણ્યા વર્ગમૂળ 5 એટલે આખા 5 બને 9 પંચા 45. હવે માઈનસ 45 ઉપરનું પદ જો એમનામ જ છે. નીચે મિત્રો તમે જોઈ શકો છો કે સામાન્ય બાદબાકી છે. 75 માંથી 45 જાય એટલે આપણને ખબર છે 30 વધે. હવે અહીંયા અંશ અને છેદ અહીંયા ગુણાકારનો સંબંધ હોવાથી આપણે છેદ ઉડાડી શકીએ. 30 30 જાય મિત્રો. તો આપણો જવાબ શું આવશે? 5 વર્ગમૂળ 3 વત્તા 3 વર્ગમૂળ 5. આ મિત્રો આપણો આન્સર. ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે દાખલા નંબર 5 પર આવી ગયા છે. હવે દાખલા નંબર 4 બી આપણે આવો ગણ્યો છેદનું સમીકરણ. દાખલા નંબર 5 બી સેમ છે છેદનું સમીકરણ. અને વિદ્યાર્થી મિત્રો પાછું એકવાર યાદ કરાવું જે રીતે મેં તમને કીધું કે આપણે કોઈ પણ લગ્નમાં જમવા જવાનું હોય એટલે એક આઈટમ ખાવાની ફિક્સ હોય કે કંઈક ગળી આઈટમ ખાવા મળશે એ આપણને ખબર જ હોય છે. તો તે જ રીતે 9મા ધોરણના પ્રથમ પરીક્ષાના પેપર ની અંદર પ્રકરણ 1 માંથી એક 2 માર્કનો દાખલો છેદનું સમીકરણ કરવાનો હશે. એનો મતલબ કે આપણને પહેલેથી ખબર જ છે કે 2 માર્ક આપણા છેદનું સમીકરણનો એક દાખલો આવશે. તો શીખી લેવો મિત્રો. અને અહીંયા એક દાખલા નંબર આપણે 4 ગણ્યો અને હવે બીજો છે દાખલા નંબર 5. તો પરીક્ષાની અંદર 2 માર્કમાં વિભાગ બી ની અંદર આ બે માંથી જ એક રકમ આવશે. હવે આપણે સૌપ્રથમ છેદના સમીકરણમાં હમણાં દાખલા નંબર 4 માં કર્યું એ જ કામ અહીંયા કરવાનું છે કે સૌપ્રથમ આપણે રકમ લખીશું 4 - 4 વર્ગમૂળ 2 છેદમાં 6 + 4 વર્ગમૂળ 2. હવે મિત્રો વચ્ચે ગુણાકારની નિશાની. ત્યારબાદ આનો જે છેદ છે એ જ અહીંયા અંશ અને છેદમાં લખીશું પણ નિશાનીમાં ફેરફાર કરીશું. તો આપણે અહીંયા પ્લસ છે તો માઈનસ વાળી નિશાની કરીશું. 6 - 4 વર્ગમૂળ 2 નીચે બી સેમ 6 - 4 વર્ગમૂળ 2. હવે મિત્રો આપણે હમણાં વાત કરીએ કે વચ્ચે ગુણાકાર છે. ઉપરનો ગુણાકાર ઉપર, નીચેનો ગુણાકાર નીચે. પરંતુ અહીંયા તમે જોઈ શકો છો કે ઉપરના બંને પદ સરખા છે. તો બંને સંખ્યા સરખી હોવાથી આપણને નિત્યસમ ખબર છે કે આવું નિત્યસમ બને. માઈનસ છે તો માઈનસ a - b. આ પ્રથમ પદ સરખું, બીજું પદ સરખું, નિશાની બી સરખી માટે કૌંસ ઉપર વર્ગ. હવે કૌંસ ઉપર વર્ગ કરીએ એટલે નિત્યસમ મુજબ શું થાય તો કે પ્રથમ વર્ગ પદનો વર્ગ વચ્ચે જે નિશાની હોય એ ઓછા 2 ફરજિયાત ગુણ્યા પહેલું પદ ગુણ્યા બીજું પદ અહીંયા ફરજિયાત વત્તા બીજા પદનો વર્ગ. તો આ મુજબ અહીંયા બી બે સંખ્યા પદ સરખા છે તો આપણે કૌંસ કરીશું 6 - 4 વર્ગમૂળ 2 કૌંસ ઉપર વર્ગ. અને નીચે મિત્રો આપણે હમણાં ગયા દાખલામાં જોયું તે રીતે કે પદ સરખા છે નિશાની અલગ અલગ છે. તો પ્રથમ પદનો વર્ગ 6 નો વર્ગ માઈનસ બીજા પદનો વર્ગ 4 વર્ગમૂળ 2 કૌંસ ઉપર વર્ગ. હવે આ નિત્યસમ મુજબ આપણે કરીએ કે પ્રથમ પદનો વર્ગ, પ્રથમ પદ એટલે આપણું છે 6 તો 6 નો વર્ગ માઈનસ 2 ફરજિયાત ગુણ્યા પ્રથમ પદ ગુણ્યા બીજું પદ વત્તા ફરજિયાત બીજા પદનો વર્ગ 4 વર્ગમૂળ 2 કૌંસ ઉપર વર્ગ છેદમાં 6 નો વર્ગ મિત્રો 36 માઈનસ અહીંયા આપણે હમણાં શીખ્યા હતા એ રીતે કે 4 નો વર્ગ 16
અને એટલે આવું બને કે 4 વર્ગમૂળ 2 ગુણ્યા 4 વર્ગમૂળ 2 ચોકે ચોકે 16 વર્ગમૂળ 2 ગુણ્યા વર્ગમૂળ 2 2 આખા નો મતલબ 16 દુને 32 આવશે. હવે આપણે ઉપરનું કામ કરીએ 6 નો વર્ગ 36 માઈનસ આનો બધાનો ગુણાકાર 2 6 12 અને 12 ચોક 48 અથવા તમે કોઈ પણ રીતે કરી શકો કે 4 6 24 ને 24 દુ 48 વર્ગમૂળ 2 વત્તા 4 વર્ગમૂળ 2 નો વર્ગ હમણાં જ આપણે કર્યો 32 નીચે સાદી બાદબાકી છે કે 36 માંથી 32 જાય તો 4 વધશે. હવે અહીંયા આ વર્ગમૂળ વાળું પદ છે પરંતુ આ બે સાદી સંખ્યા છે બે પ્લસ છે તો આપણે એનો સરવાળો કરીશું 36 વત્તા 32 તો 6 ને 2 8 અને 3 ને 3 6 68 માઈનસ 48 વર્ગમૂળ 2 છેદમાં 4. હવે મિત્રો આ બે સંખ્યામાંથી કઈ કોમન નીકળે છે તો કોમન શું નીકળશે આપણને ખબર છે કે 17 ચોક 68 અને 12 ચોક 48 એનો મતલબ કે 4 કોમન નીકળે છે. તો 4 આપણે સામાન્ય કાઢ્યા એટલે 17 ચોક 68 અહીંયા વધ્યા 17 વચ્ચે નિશાની છે માઈનસ તો માઈનસ 12 ચોક 48 માટે 12 વર્ગમૂળ 2 કૌંસ પૂરો છેદમાં 4 હતા. હવે આપણે પ્રથમ દાખલાની જેમ અહીંયા ગુણાકારનો સંબંધ છે અને અંશ અને છેદ સરખી સંખ્યા ઉડી જશે 4 4 ઉડી જશે તો આપણી પાસે જવાબ વધે છે 17 માઈનસ 12 વર્ગમૂળ 2. આ આપણો આન્સર. ડન મિત્રો. ચાલો વિદ્યાર્થી મિત્રો હવે દાખલા નંબર છે 6. અહીંયા આપણે દાખલા નંબર 6 ની એવી રકમ છે કે સાદું રૂપ આપવાનું છે. રકમ આપણને આવી આપી છે કૌંસમાં 4 વર્ગમૂળ 3 માઈનસ 3 વર્ગમૂળ 5 કૌંસ ઉપર વર્ગ. હમણાં જ મિત્રો આપણે નિત્ય સમજ્યું કે a માઈનસ b કૌંસ ઉપર વર્ગ તો પ્રથમ પદનો વર્ગ વચ્ચે જે નિશાની હોય એ ઓછા 2 ફરજિયાત ગુણ્યા પહેલું પદ ગુણ્યા બીજું પદ વત્તા બીજા પદનો વર્ગ. આ નિત્યસમનો ઉપયોગ કરીશું આપણે આ દાખલો ગણીશું. સૌપ્રથમ મિત્રો આપણે અહીંયા રકમ લખીશું 4 વર્ગમૂળ 3 માઈનસ 3 વર્ગમૂળ 5 કૌંસ ઉપર વર્ગ. હવે નિત્યસમ મુજબ પ્રથમ પદનો વર્ગ પ્રથમ પદ આપણો આ છે 4 વર્ગમૂળ 3 4 વર્ગમૂળ 3 કૌંસ ઉપર વર્ગ વચ્ચે જે નિશાની હોય એ નિશાની આપવી ઓછા 2 ફરજિયાત ગુણ્યા પહેલું પદ 4 વર્ગમૂળ 3 ગુણ્યા બીજું પદ 3 વર્ગમૂળ 5 અહીંયા ફરજિયાત વત્તા અને બીજા પદનો વર્ગ 3 વર્ગમૂળ 5 કૌંસ ઉપર વર્ગ. હવે આપણે તેનું સાદું રૂપ આપીશું. પ્રથમ પદનો વર્ગ 4 વર્ગમૂળ 3 નો વર્ગ આપણે તમને હમણાં જ શીખવાડ્યું 4 વર્ગમૂળ 3 ગુણ્યા 4 વર્ગમૂળ 3 ચોકે ચોકે 16 ગુણ્યા વર્ગમૂળ 3 ગુણ્યા વર્ગમૂળ 3 આખા 3 ને 16 તેરી 48 માટે 4 વર્ગમૂળ 3 નો વર્ગ થશે 48 ઓછા આ ત્રણેય પદનો ગુણાકાર 2 ચોક 8 8 તેરી 24 અને આ વર્ગમૂળ નો ગુણાકાર 3 પંચા 15 એટલે વર્ગમૂળમાં 15 વત્તા પાછું આના જેવું 3 વર્ગમૂળ 5 વર્ગ એટલે 2 વાર 3 વર્ગમૂળ 5 3 તેરી 9 ગુણ્યા વર્ગમૂળ 5 ગુણ્યા વર્ગમૂળ 5 આખા 5 એટલે 9 પંચાને 45 એટલે અહીંયા વધશે 45. હવે મિત્રો આ બે સંખ્યા છે સાદી સંખ્યા છે બેનો સરવાળો કરીએ 48 વત્તા 45 તો આપણને મિત્રો ખબર છે 40 40 80 80 માં 8 નાખ્યા 88 88 માં 5 નાખો એટલે 3 અથવા તો તમે સાદી રીતે સરવાળો બી કરી શકો છો આ રીતે કે 48 વત્તા 45 8 ને 5 13 વધી 1 4 ને 4 8 ને 1 9 એટલે 93 માઈનસ અહીંયા છે 24 વર્ગમૂળમાં 15. હવે આનું કઈ આગળ થાય નહીં મિત્રો માટે આ જ આપણો આન્સર રહેશે આ જ આપણો જવાબ. ત્યારબાદ નીચેની સંખ્યા પરીક્ષામાં ખૂબ પૂછાતી જો પેપર સહેલું બનાવવું હોય તો આ રકમ સાદું રૂપ આપો આ બેમાંથી એક રકમ તો આવશે જ. તો સૌથી પહેલા મિત્રો આ દાખલો કરવા માટે આપણે જોઈ શકીએ છીએ કૌંસ આપ્યા છે તો કૌંસ મિત્રો આપેલા છે કૌંસ આપેલા છે તો ઘાતનો આપણને ખબર છે ગુણાકાર થાય તો આપણે સૌપ્રથમ મોટા કૌંસને કાઢવાનું કામ કરીશું ત્યાં આપણે ગુણાકાર કરીશું. તો આપણે સૌથી પહેલા જે રીતે આપણને આપ્યું છે કે મોટો કૌંસ એની અંદર 625 કૌંસ પૂરો એની -1/2
મોટો કૌંસ, ત્યારબાદ અહીંયા ઘાત આપી છે -1/4. આપણે આ મોટો કૌંસ કાઢીને ત્યાં ગુણાકાર કરીશું એટલે ગુણ્યા 2. તો ઉપરનો ગુણાકાર ઉપર અને અંશ છેદ જ્યાં ભાઈ ભાગ ઉડતા હોય તો ભાગ ઉડાડીશું. આપણને ખબર જ છે આવી રીતે ભાગ ઉડશે. 2 દુ 4. હવે અહીંયા ઘાત વધી છે -1/2. હવે આપણે આ કૌંસને દૂર કરીશું તો આ બંને વચ્ચે ગુણાકારની નિશાની 625 કૌંસ પૂરો -1/2. આ કૌંસ કાઢીએ એટલે ગુણાકાર, અહીંયા ભી છે -1/2. હવે મિત્રો આપણને ખબર છે વચ્ચે ગુણાકાર હોય એટલે માઈનસ માઈનસ ઉડશે અને પ્લસ થશે અને ઉપરનો ગુણાકાર ઉપર 1 1 1 અને અહીંયા છે 2 દુ 4. હવે 625 છે. 625 એટલે આપણને મિત્રો ખબર છે કે 5 ની 4 ઘાત કરીએ ને ત્યારે 625 થાય. 5 × 5 × 5 × 5 એટલે 4 ઘાત અને અહીંયા આપણું છે 1 1 1 નીચેનો ગુણાકાર 2 દુ 4. હવે મિત્રો પાછો અહીંયા આપણે કૌંસ છે નો મતલબ ગુણાકાર, આ 4 4 ગયા તો આપણી પાસે વધી 5 ની 1 ઘાત. અને મિત્રો 5 ની 1 ઘાત કોઈ પણ ની 1 ઘાત એટલે જવાબ એ સંખ્યા પોતે જ હોય એટલે 5 ની 1 ઘાત બરાબર આપણો આન્સર આવશે 5. ચાલો મિત્રો હવે આપણે આવી ગયા છે દાખલા નંબર 8. દાખલો થોડોક લેન્ધી છે પણ સહેલો છે. અહીંયા પણ આપ્યું છે કે જો 3/4 કૌંસ ઉપર 6 ઘાત ગુણ્યા કૌંસમાં 16/9 કૌંસ ઉપર 5 ઘાત બરાબર કૌંસમાં 4/3 કૌંસ પૂરો એની x + 2 ઘાત હોય તો આપણે આ x ની કિંમત શોધવાની છે. તો સૌપ્રથમ મિત્રો અહીંયા બરાબરની આ બાજુ આપ્યું છે 4/3 અને અહીંયા આપણને આપ્યું છે 3/4. તો પહેલા તો આપણે આ સરખું બનાવવા માટે આને આપણે ઉલટાવીશું એટલે કે વ્યસ્ત કરીશું. 8મા ધોરણની ગણિતની અંદર તમે શીખેલા વ્યસ્ત કરતા તો આપણે વ્યસ્ત કરીશું 4/3. હવે 8મા ધોરણના ગણિતની અંદર જ્યાં વિરોધી સંખ્યાને વ્યસ્ત સંખ્યા કરવાનું ચેપ્ટર હતું ત્યાં આપણે આવું જો વ્યસ્ત કરીએ તો આપણે તેની ઘાત છે એ માઈનસ કરવી પડે. તો સૌપ્રથમ આપણે અહીંયા આનો વ્યસ્ત કરીએ છીએ. 4 ને ઉપર લઈએ છીએ અંશમાં, 3 ને નીચે લઈએ છીએ છેદમાં. ઊંધું કામ કરીએ છીએ 4/3 આના જેવું બનાવીએ છીએ. તો આ ઘાત માઈનસ કરવી પડશે કે -6 ગુણ્યા ત્યારબાદ અહીંયા તમે જોઈ શકો છો 16 અને 9. તો આ બંને સંખ્યા કોઈનો વર્ગ છે. 4 એટલે આ 16 એટલે આપણે અહીંયા લખી શકીએ કે 4 નો વર્ગ કૌંસ પૂરો છેદમાં 9 એટલે 3 નો વર્ગ કૌંસ પૂરો 5 ઘાત બરાબર. આ બાજુ હમણાં આપણે એવું ને એવું જ રાખવાનું છે. હવે અહીંયા પ્રથમ પદ એમનેમ જ છે -6 ઘાત ગુણ્યા. હવે અહીંયા આપણે જોઈ શકો છો મિત્રો કે બંનેની બબે ઘાત છે, કૌંસ સરખો છે તો આપણે 4/3 અને કૌંસ ઉપર જ આપણે એનો વર્ગ આપી શકીએ. હવે અહીં કૌંસ હતો આ 5 છે તો અહીંયા એ બેનો ગુણાકાર થશે, ઘાતનો ગુણાકાર થશે. આ પદ એમને પ્રથમ પદ એમ જ રહેશે ગુણ્યા 4/3. હવે અહીંયા ઘાતનો ગુણાકાર આપણે કર્યો 2 × 5 = 10. હવે મિત્રો તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો કે આ બંને વચ્ચે ગુણાકારની નિશાની અને આધાર સરખા છે. અહીંયા ભી 4/3 અહીંયા ભી 4/3 બેવની ઘાત અલગ અલગ છે પણ આધાર સરખા છે. તો જ્યારે આધાર સરખા હોય વચ્ચે ગુણાકારની નિશાની હોય તો હંમેશા ઘાતનો સરવાળો થાય અને આધાર એક જ વાર લખાય. તો અહીંયા આપણે લખીશું આધાર એક વાર 4/3 અને ઘાતનો સરવાળો કરો એટલે -6 પ્લસ આ -6 અહીંથી લીધા આની ઘાત અને આ 10 આની ઘાત વચ્ચે ગુણાકાર હોવાથી ઘાતનો સરવાળો અહીંયા સરવાળો આ બાજુનું પદ જો એમનેમ જ. હવે મિત્રો અહીંયા આપણે આન્સર લાવીશું 1 પ્લસ અને 1 માઈનસ બે નિશાની અલગ અલગ હોય તો બાદબાકી થાય. 10 માંથી 6 જાય તો 4 અને અહીંયા મોટું પદ છે એની નિશાની પ્લસ છે તો અહીંયા બી પ્લસ જ રહેશે ઘાત 4 બરાબર આ બાજુનું પદ એમને. હવે મિત્રો દાખલો અહીંયાથી લઉં છું. અહીંયા તમે જોઈ શકો છો પાછું સેમ કન્ડિશન કે આધાર બંને બાજુ સરખા. તો હવે આપણે આધારને એક બાજુ મૂકીને આપણે ખાલી ઘાતને સરખાવવાની છે. અહીંયા આપણે લખીશું કે ઘાતને સરખાવતા. હવે ઘાત સરખાવવાની છે તો આની ઘાત છે 4 બરાબર અહીંયા છે x + 2 અહીંયા લખાય x + 2. હવે આપણને ખબર છે કે આ x ની કિંમત મેળવવાની છે તો x ને અહીંયા રાખીશું. આ 2 ને બરાબરની આ બાજુ લાવો એટલે અહીંયા પ્લસ છે તો નિશાની બદલે -2 = x. તેથી
x બરાબર 4 માંથી 2 જાય મિત્રો તો વધે 2 અને આપણને દાખલામાં આ જ વસ્તુ કીધી હતી કે x ની કિંમત શોધો તો આપણને x ની કિંમત મળી ગઈ છે માટે આપણો આન્સર છે કે x બરાબર 2. ચાલો વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 9 છેલ્લા બે દાખલા છે હવે 9 અને 10. હવે દાખલા નંબર 9 આપણે જે આગળ દાખલા કર્યા કે છેદનું સમીકરણ કરો એ જ છે, થોડી ખાલી રકમ લખવામાં ફેરફાર કરીને આપ્યું છે. બાકી આપણે આટલું જ જોઈએ કે છેદનું સમીકરણ કરવાનું છે તો આપણે જે કામ કરતા હતા એ જ કામ કરવાનું છે. એકવાર વિડિયો પોઝ કરીને જાતે કરો વિદ્યાર્થી મિત્રો, પછી ત્યારબાદ વિડિયો પાછો ચાલુ કરીને ચેક કરો કે તમે જો સાચું કર્યું કે નહીં. કારણ કે ગણિત વસ્તુ એવી છે કે જ્યારે લગી તમે જાતે કરશો અને જાતે કરીને જો તમે જવાબ સાચો લાવશો તો જ તમને આવડશે. જ્યાં લગી તમે જાતે નહીં કરો ત્યાં લગી ગણિત વસ્તુ નહીં આવડે. ગણિત છે એ જાતે ગણવું પડશે તો જ આપણને ગણિત આવડશે. ચાલો જોઈએ. સૌપ્રથમ આપણે રકમ લખીશું 1/4 -15. હવે આપણે છેદનું સમીકરણ કરવાનું છે તો છેદનું સમીકરણ કરવા માટે આપણે અહીંયા ગુણાકાર કરીને આ જ સંખ્યા અહીંયા અંશ અને છેદમાં લખીશું, પણ આ વચ્ચેની નિશાની છે એમાં ફેરફાર કરીશું. અહીંયા માઈનસ છે તો અહીંયા પ્લસ મૂકીશું. -4 પ્લસ વર્ગમૂળ 15 છેદમાં -4 વર્ગ છેદમાં પ્લસ 15. ઉપરનો ગુણાકાર એક જોડે ગુણાકાર મિત્રો આની આ જ સંખ્યા રહેશે -4 પ્લસ વર્ગમૂળ 15. હવે નીચે પ્લસ અને માઈનસ નિત્યસમ મુજબ પ્રથમ પદનો વર્ગ માઈનસ બીજા પદનો વર્ગ વર્ગમૂળ 15 એનો વર્ગ. ઉપર મિત્રો કોઈ નહીં થાય સેમ -4 પ્લસ વર્ગમૂળ 15 છેદમાં -4 નો વર્ગ એટલે મિત્રો આવું થાય -4 ગુણ્યા -4 માઈનસ માઈનસ ગયા ને ચોકે ચોકે 16. તો અહીંયા આવશે 16 માઈનસ વર્ગમૂળ અને વર્ગ ઉડી જવાથી ખાલી 15. હવે પ્રથમ પદ ઉપર એમને -4 વર્ગમૂળ 15 છેદમાં બાદબાકી છે 16 - 15 તો 16 માંથી 15 જાય મિત્રો વધે 1 અને છેદમાં 1 લખો કે ના લખો કોઈ ફેર ના પડે માટે આપણો જવાબ આવશે -4 પ્લસ 15. આ આપણો આન્સર. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 10 એકદમ મલાઈ ખાવાનો દાખલો કહેવાય ને, મલાઈ ખાવાનો દાખલો એવો દાખલો છે. 2 માર્કનો દાખલો, માત્ર 2 લીટીમાં જ પતી જાય દાખલો. 2 સ્ટેપમાં દાખલો પતી જાય છે વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા તમે જોઈ શકો છો 2 વર્ગમૂળ 2 પ્લસ 5 વર્ગમૂળ 3 અને વર્ગમૂળ 2 માઈનસ 3 વર્ગમૂળ 3 નો શું કરવાનું છે મિત્રો? સરવાળો કરો. ગયા વર્ષે આવી જ રકમ પ્રથમ પરીક્ષામાંથી પણ અહીંયા ફેરફાર હતો કે બાદબાકી કરો. આ વર્ષે છે સરવાળો કરો. તો સરવાળો એકદમ ઈઝી. જ્યાં અહીંયા અને દેખાય છે અહીંયા સરવાળો છે તો આપણે પ્લસ કરવાનું માટે આ સંખ્યા લખો. પ્રથમ આપી છે 2 વર્ગમૂળ 2 પ્લસ 5 વર્ગમૂળ 3. હવે સરવાળો કીધો એટલે અહીંથી અને કાઢીને અહીંયા કરીશું પ્લસ, પછીની સંખ્યા વર્ગમૂળ 2 માઈનસ 3 વર્ગમૂળ 3. હવે મિત્રો અહીંયા સરખા પદ જોવાના છે તો આ 2 વર્ગમૂળ 2 અને અહીંયા છે 3 વર્ગમૂળ 3 અને અહીંયા આપ્યું છે વર્ગમૂળ 2, અહીંયા છે 5 વર્ગમૂળ 3. તો સરખા પદ આવું મિત્રો કે જો આવું હોય 5x 3x અને એક પદ હોય કે y 2y તો આ y વાળું પદ સરખું કહેવાય, આ xx વાળું પદ સરખું કહેવાય. તો અહીંયા એવી જ રીતે વર્ગમૂળ 2 તો આ બી પ્લસ છે આ બી પ્લસ છે, આ 2 વર્ગમૂળ 2 અને આ બીજા એક એટલે અહીંયા થયા 3 વર્ગમૂળ 2. અહીંયા વર્ગમૂળ 3 વર્ગમૂળ 3 પણ નિશાની અલગ છે, એક પ્લસ છે એક માઈનસ છે. તો બાદબાકી થાય 5 માંથી 3 જાય તો 2 વર્ગમૂળ 3 અને 5 વાળી સંખ્યા મોટા પદની નિશાની એ પ્લસ છે એટલે અહીંયા પ્લસ, 5 માંથી 3 ગયા એટલે 2 વર્ગમૂળ 3 અને આ જ આપણો આન્સર છે મિત્રો. મેં તમને વાત કરી કે 2 સ્ટેપમાં 2 લીટીમાં 2 લાઈનમાં આપણો દાખલો પતી જાય. 2 માર્ક એકદમ જેમ ખેતરની અંદર રોકડીઓ પાક હોય ને એમ આ ચેપ્ટરની અંદર આ રોકડા માર્ક લેવાની રોકડી રકમ છે મિત્રો. તો મિત્રો આવા જ વિડિયો હજુ બી આના પછીના ચેપ્ટરના વિભાગ બી ના દરેક ચેપ્ટરના વિડિયો આવી રીતે આપીશ, શીખવાડીશ, સમજાવીશ. ત્યારબાદ વિભાગ સી, વિભાગ ડી, તદુપરાંત આ ની પીડીએફ ફાઇલ સોલ્યુશનની આવી રીતે દાખલા ગણેલા મારી બુકમાં મેં પોતે દાખલા ગણેલા, આની પીડીએફ ફાઇલ બી
આપણા ટ્યુશનના ગ્રુપમાં ખોડિયાર કોમ્પ્યુટર એન્ડ ટ્યુશન ક્લાસ ધોરણ 9ના ગ્રુપમાં જલ્દી જ આ પીડીએફ ફાઇલ બી તમને ઉપલબ્ધ કરાવવામાં આવશે. જય હિન્દ મિત્રો, જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ, બંને દેવ હનુમાન.